હેલો મિત્રો, આજે આપણે બંધારણમાં અમુક મોસ્ટ આઈએમપી ટોપિક વિશે માહિતી મેળવીશું, જે આપણે દરેક પરીક્ષામાં ઉપયોગી રહે છે. તો બંધારણમાં ટોટલ વર્તમાનમાં 25 ભાગ છે. 448થી 470 અનુચ્છેદ આવેલા છે. તેની અંદર 12 અનુસૂચિ આવેલી છે અને 106થી વધુ વખત બંધારણની સુધારા થયેલા છે. બંધારણનો વિચાર લીધો છે અમેરિકા જોડેથી અને એની ભાષા લીધી છે ઓસ્ટ્રેલિયા જોડેથી. આ બંધારણનો ડ્રાફ્ટ કોણે તૈયાર કર્યો? તો સર BN રાવે. ઉદ્દેશ્યનો પ્રસ્તાવ ક્યારે રજૂઆત કરવામાં આવી? તો 13 ડિસેમ્બર 1946 જવાહરલાલ નહેરુ, અને સ્વીકાર કરવામાં આવ્યો 22 જાન્યુઆરી 1947. હવે આ બંધારણને સ્વીકારવામાં ક્યારે આવ્યું? તો 26 નવેમ્બર 1949ના દિવસે, જે છે બંધારણ દિવસ, અને બંધારણનો અમલ કરવામાં આવ્યો 26 જાન્યુઆરી 1950, એટલે કે આપણા પ્રજાસત્તાકના દિવસે. હવે આ બંધારણની અંદર અમુક મોસ્ટ આઈએમપી કલમ વિશે માહિતી મેળવીશું, જેમાં સૌથી પહેલાં છે કલમ 17, એટલે કે અસ્પૃશ્યતા નાબૂદી, એટલે કે છૂત અછૂતનો અંત કરવો. કલમ 21, એટલે કે જીવવાનો હક, ગરિમાપૂર્ણ જીવન અને વ્યક્તિગત સ્વતંત્રતાનો અધિકાર. કલમ 40, ગ્રામ પંચાયતની સ્થાપના કરવી. કલમ 44, સમાન દીવાની કાયદો. કલમ 51, મૂળભૂત ફરજો, જે આવેલી છે ટોટલ 11. કલમ 124, સુપ્રીમ કોર્ટની સ્થાપના કરવી. અને કલમ 324, એટલે કે ચૂંટણી પંચ. તો આ છે આઈએમપી કલમો, જે તમારે યાદ રાખવાની. હવે આપણે જોઈશું કે બંધારણને જન્મકુંડળી કોને કીધું? તો કનૈયાલાલ મુનશીએ. પરિચયપત્ર તો A.N.A. પાલખીવાળા. બંધારણને કી નોટ કીધું સર અર્નેસ્ટ બાર્કર. અને બંધારણને આત્મા અને આભૂષણ કીધું પંડિત ઠાકુરદાસ ભાર્ગવ. જન્મકુંડળી, કુંડળી ઉપરથી કનૈયાલાલ મુનશી. પરિચયપત્ર પ ઉપરથી રાખવાનું પાલખીવાળા. કી નોટ એટલે કે અર્નેસ્ટ બાર્કર, કી ઉપરથી બાર્કર. અને આત્મા અને આભૂષણ ઉપરથી યાદ રાખવાનું પંડિત ઠાકુરદાસ ભાર્ગવ. તો મિત્રો, તમને આ મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.